ભારત સરકાર અને અમેરિકા વચ્ચે ચાલતી ટ્રેડ ડીલને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ખેડૂતોનો દાવો એ પ્રકારનો છે કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નાના ખેડૂતો મોટાભાગે ખેતી અને પશુપાલનથી રોજગાર મેળવતા હોય છે, જ્યારે અમેરિકામાં જમીન વધારે છે, વસ્તી ઓછી છે। આવા સંજોગોમાં જો અમેરિકાથી સસ્તા કૃષિ ઉત્પાદનો અને ડેરી પ્રોડક્ટ ભારતમાં આવશે તો ડેરી ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે તેમ છે। ડેરી ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે। આથી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કરાર કરતા પહેલા દેશના કૃષિ અને ડેરી ક્ષેત્ર પર તેના લાંબા ગાળાના પ્રભાવનો અભ્યાસ કરવો જરૂરી છે। અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની જે ચર્ચા છે અને આ ચર્ચાઓને લઈને ભારતમાં ખેતી અને પશુપાલન પર શું અસર પડશે, જો કે ખેડૂતોનું શું કહેવું છે આપણે સીધા ખેડૂતો પાસેથી જાણીશું। અત્યારે જે પ્રકારે અહીંયા ખેડૂતો એકઠા થયા છે તેમને જ પૂછીશું, ખાસ કરીને જે આ ટ્રેડ ડીલ થવાની છે જેની વાત ચાલી રહી છે તેનાથી પશુપાલન અને ખેતી પર શું અસર પડી શકે। ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નાના ખેડૂતો અને પશુપાલન કરતા લોકો ઘણા છે। ભારતમાં 150 કરોડની સંખ્યામાં જમીન ઘણી ઓછી છે, એટલે આ જો ડીલ થાય તો અમેરિકામાં ઘણી મોટી જમીન અને ઓછા લોકો રહે છે, એટલે ત્યાંથી દૂધની બીજી પ્રોડક્ટો કદાચ સસ્તી આવે તો અહીંનું જે આટલું મોટું ગુજરાતનું ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગ પણ પડી ભાગે તેવી પરિસ્થિતિ છે। બીજા ખેતીમાં પણ પડી ભાગે, કારણ કે 2012થી આજ સુધી તો ભાવ વધ્યા જ નથી। એ ટાઈમે એરંડાના 2012માં 1200-1300 હતા, આજે એટલા છે। મગફળીમાં પણ એટલા છે। પામ તેલની આયાત સરકાર કરે છે, એમાં અમારી જે મગફળી, રાયડો જેવા પાકો છે એ પાકોના આજે ભાવ વધતા નથી। એટલે એક બાજુ કેન્સરની સરકાર દવા માટે ખર્ચા કરે છે, એક બાજુ અટક માટે 2 લાખ રૂપિયા સહાય આપે છે, ને એક બાજુ અટક કરવા માટે પામ તેલને આયાત કરે છે। એટલે આ સરકારની બંને પોલિસી અમને સમજાતી નથી અને દિવસે ને દિવસે ખેડૂત અને પશુપાલન દેવાદાર થઈ રહ્યો છે। શું માનવું છે ટ્રેડ ડીલમાં તમારું? મારું તો માનવું એવું છે કે સરકારને ખૂબ જ વિચાર કરીને કરવો જોઈએ। અગાઉ પણ ટ્રેડ ડીલ આવી રીતે થયું હતું, દૂધ લાવ્યા હતા આ લોકો અને બહારની પ્રોડક્ટ લાવવા માટે કર્યું તો એના માટે ઘણો વિરોધ થયો હતો। કદાચ મારા અંદાજ મુજબ તો ભાજપવાળી જ વિરોધ તો કર્યો હશે, કદાચ ભાજપવાળી વિરોધ કર્યો હશે અને એ વિરોધનું પરિણામ એવું આવ્યું હતું કે કોંગ્રેસ સરકારે એનો ટ્રેડ ડીલ હતું એને નામંજૂર કર્યું હતું। માટે મારું તો એવું માનવું છે કે અમેરિકા પાસેથી તો કોઈ વસ્તુ લેવરાય જ નહીં, પણ લ્યો પણ લોકોને ઉપયોગી એવી લ્યો। જે ખેડૂતોને મને મારવા માટેની જે ઉપયોગી લ્યો છો ને એ મત લ્યો, મહેરબાની કરી અને જે છે એ હેડવા દો અને ખોટી રીતે ખેડૂતોને હેરાન મત કરો। એક બાજુ રોડ હેરાન કરે છે, એક બાજુ રેલવે હેરાન કરે છે, એક બાજુ ટ્રેડ ડીલ હેરાન કરે છે, તો અમારા ખેડૂતો માટે બીજો તો અમારા પાસે કોઈ ઉપાય નથી। એક જ ઉપાય છે કે કો તો તમે અમને પૈસે ચડાવી દો એટલે શાંતિ થઈ જાય, એટલે તમે તમારે જે કરવું એ કરો, બસ। અસ્તુ ભારતમાં ખાસ કરીને વધુ એક ખેડૂતો તેમની સાથે વાત કરી, શું અસર થઈ શકે છે આવનારા સમયમાં? જો આ ડ્રીલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ જેવા દેશોમાં જંગલ વિસ્તાર વધારે હોવાથી, ધારો કે દૂધનો પ્રોડક્શન વધારે હોવાથી જો એ ભારતમાં જો આયાત કરે તો અહીંયા ખેડૂતોને તો મોટા પ્રમાણે નુકસાન થઈ શકે છે। કે વિધવા બાઈ હોય તો પણ પોતાના ઘરે 1-2 પશુ રાખી અને પોતાના બાળકને અભ્યાસ કરાવી શકે છે। જો આવનારા સમયમાં મોદી સરકાર જો ટ્રમ્પ સરકાર સાથે જો આવી ડ્રીલ કરી શકે તો અહીંયા ભારત સરકારને મોટું નુકસાન ભોગવવું પડે આવનારા સમયમાં છે। તો ખેડૂતોનું માનવું છે કે આ જે ટ્રેડ ડીલથી છે તેના ખેતી અને પશુપાલન પર ખૂબ જ વિપરીત અસર થઈ શકે છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।